વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। મિત્રો આપણે આજે મૂલ્ય શિક્ષણની વાત કરીશું। મૂલ્ય શિક્ષણ વિશે બીએડ કોલેજોમાં ગુજરાત રાજ્યની બધી યુનિવર્સિટીઓએ પોતાનો એક નિશ્ચિત પ્રકારનો અભ્યાસક્રમ તમારા સુધી પહોંચાડવા માટે નિશ્ચિત સ્વરૂપે નિશ્ચિત આયામોને ધ્યાનમાં રાખીને સૌ ટીચર વેલ્યુ એજ્યુકેશન શીખે અને શીખવે એવા હેતુસર આ મૂકેલું છે। ભારતમાં આઝાદી પછીના 3 શિક્ષણ પંચો અને ત્યાર પછી 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય શિક્ષણ કેવું આપવું એ માટે થોડું નક્કી કરવામાં આવ્યું છે। આમ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જાતીય શિક્ષણ, કમ્પ્યુટરનું શિક્ષણ, મેનેજમેન્ટનું શિક્ષણ અને મૂલ્યનું શિક્ષણ એવા જુદા જુદા વિષયોને લઈને ખાસ પ્રકારની વાતો તમારી સામે મૂકવામાં આવી છે। આજે આપણે એ મૂલ્ય શિક્ષણની થોડીક વાતો કરીશું। અર્થશાસ્ત્રની ભાષામાં મૂલ્ય શિક્ષણ એટલે વસ્તુની કિંમત। સામાન્ય રીતે સામાજિક પરિભાષામાં જો જોઈએ તો સામાજિક વ્યવહારમાં જે બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે એને મૂલ્ય કહેવામાં આવે છે। પરંતુ ગાંધીજીની એક વાત જો આપણે જોઈએ તો વધુ શિખામણ આપવી એના કરતાં ક્યાંક આચરણમાં મૂકવું એ વાતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને મૂલ્ય શિક્ષણમાં એ જ વસ્તુ ખૂબ અગત્યની છે। મૂલ્ય એ વિચાર છે, મૂલ્ય એ સંકલ્પના છે। જીવનમાં કંઈક મહત્ત્વપૂર્ણ હોવું એ વિશેનો વિચાર કે સંકલ્પના એને આપણે મૂલ્ય કહીશું। વિદ્યાર્થી મિત્રો, આમ બહુ જ હકીકતવાળી વાત હોય, કયા કારણોને લીધે હોય અને એમાં અગત્યનું શું, જે અગત્યનું છે તે મૂલ્ય છે। એટલે કે વસ્તુની વ્યક્તિલક્ષી અંતર્ગત ગુણવત્તા એ મૂલ્ય। સામાન્ય રીતે ગુણવત્તા એ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે। ટાંકણી બનાવવાની ફેક્ટરી હોય, એમાંથી એક જ સરખી ટાંકણીઓ બને જાય, પરંતુ કોઈ શિક્ષક એક જ સરખા વિદ્યાર્થીઓ પ્રોડક્ટ કરે એવું ઓછું બને, પણ લગભગ એની નજીક એક સરખા વિદ્યાર્થીઓની નજીક એક સરખા મૂલ્યો વિકસે એવો એક પ્રયાસ અહીંયા ગુણવત્તાના સ્વરૂપમાં આપણે જોઈશું। ભારતના બંધારણ ભાગ 4(અ)ની કલમ નંબર 51માં જન્મસિદ્ધ ફરજો અન્વયે નીતિ વિષયક નિવેદનો લઈ શ્રી સત્ય સાંઈ વિકાસ ટ્રસ્ટ પ્રશાંત નિલય આંધ્ર 1985 દ્વારા 5 મૂળભૂત મૂલ્યો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 1 સત્ય, 2 સદાચાર, 3 શાંતિ, 4 પ્રેમ અને 5 અહિંસા। જો આ 5 મૂલ્યો એ વખતે નક્કી થયા હોય તો ત્યાર પછી ધીરે ધીરે કેન્દ્રીય વિદ્યાલય સમિતિએ નૈતિક શિક્ષણના પાઠ્યક્રમને સુસંગત 17 જેટલા મૂલ્યોની યાદી પણ તૈયાર કરી છે। આમ જુદી જુદી રીતે મૂલ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે। જો આ બધા મૂલ્યોને ધ્યાનમાં રાખીએ તો ભારત સરકાર દ્વારા 1 થી 12 ધોરણના જે પાઠ્યપુસ્તકો CBSE બોર્ડ દ્વારા નક્કી થાય છે, એમાં NCERTએ લગભગ 83 જેટલા મૂલ્યોની એક યાદી આપેલી છે અને એ યાદીમાં કયા ધોરણમાં કયું મૂલ્ય વિકસાવવું એની વિગતે ચર્ચા કરવામાં આવી છે। આ જે વિગતોની ચર્ચા કરીએ એ પહેલાં આપણે હવે મૂલ્ય અને મૂલ્ય શિક્ષણ આ બંને વસ્તુ જુદી રીતે મૂલવવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલાં હું મૂલ્યની થોડીક વાત કરીશ અને પછી મારી બાજુમાં બેઠેલા મારા મિત્ર ડૉક્ટર સતીશ પ્રકાશ શુક્લ એ મૂલ્ય શિક્ષણની થોડી વાતો કરશે। મિત્રો, મારે મૂલ્યની વાત કરવી છે, એટલે મૂલ્યનો અર્થ સૌથી પહેલાં આપણે જોઈશું। એટલે 1 નંબરની સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો મૂલ્યનો અર્થ। ફિલોસોફીમાં જે વાત થઈ છે એમાં તત્વજ્ઞાન જણાવે છે કે કંઈક જે ઉપયોગી, ગુણવત્તાવાળું, મેળવવાને યોગ્ય અને જે મૂલવી શકાય તેવું છે તે મૂલ્ય। મિત્રો, અહીંયા 3 શબ્દો ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે।
ઉપયોગી, ગુણવત્તાવાળું, મેળવવાને યોગ્ય અને જે મૂલવી શકાય તેવું. સામાન્ય રીતે બહુ જ સરળ શબ્દમાં મૂલ્યને જોવું હોય તો પસંદગી એક એવો અર્થ પણ ત્યાં થાય છે. તમને જે સ્લાઇડ બતાવવામાં આવે છે તેમાં જે લખ્યું છે થોડુંક ઉમેરીને વાત કરી છે. માનવ ઈચ્છાને સંતોષે છે, મનોવૈજ્ઞાનિક સ્વરૂપે પ્રગટ થતું જૈવિક પરિબળ છે, આત્મા કે આત્મવિશ્વાસ પ્રત્યે દોરે છે. આ ઉપરાંત કોઈ એક ઇકોનોમિક્સ ભાષામાં જો વાત કરીએ તો કોઈ એક અર્થ એટલે વસ્તુને આપેલો અર્થ એ પણ મૂલ્ય છે. જો આ પ્રકારે મૂલ્યને આપણે જોઈતા હોય તો મેળવવાને યોગ્ય અને ઉપયોગી આ બે બાબતો જે તે પ્રદેશ પ્રમાણે, જે તે વિસ્તાર પ્રમાણે અને જે તે સંસ્કૃતિ પ્રમાણે નક્કી થયેલી છે. સામાન્ય રીતે સમાજમાં નક્કી થયેલી રૂઢિઓ, સમાજના સાંસ્કૃતિક રીતિ રિવાજો અને એના દાયરામાં રહી અને કોઈપણ વિદ્યાર્થી પોતે એમાં કઈ રીતે વિકાસ કરી શકે અને એની જાળવણી કરી શકે એની વિગતો અહીંયા ક્યાંક દેખાય છે. જો મૂલ્ય એ પસંદગી હોય તો એ મૂલ્યોના ગુણધર્મો કેવા પ્રકારના હોય? સ્લાઇડ નંબર 2 ઉપર તમે જોશો તો મૂલ્યોના ગુણધર્મો તમને દેખાશે. સામાન્ય રીતે મૂલ્ય સ્થિર છે, એટલે દરેકના મતે જુદી જુદી વાત હોઈ શકે, પણ અહીંયા મૂલ્યનો જે આપણી સંકલ્પના છે આપણી પાસે એ આ પ્રકારેની છે. મૂલ્યો હંમેશા વર્તમાનના સંદર્ભમાં હોય છે. પ્રેમજી અઝીઝનું એક વાક્ય અહીંયા હું ચોક્કસ દોહરાવીશ. દુનિયામાં બધું જ પરિવર્તિત છે સિવાય કે પરિવર્તન શબ્દ. એટલે જુઓ અહીંયા મૂલ્યો હંમેશા વર્તમાનના સંદર્ભમાં હોય છે, એટલે મૂલ્યો બદલાય એ પણ એટલી જ સાચી વાત છે. મૂલ્યો વિચારોમાં અને વર્તનમાં ઘર્ષણ સર્જે છે, એટલે એક મત ઉપર જ્યારે સંમત ન થઈએ ત્યારે પણ આવું થાય. સમાન મૂલ્યોવાળા લોકો નજીક આવવાનો પ્રયત્ન કરે છે, એટલે આપણે ક્યારેક એવી વાત પણ કરીએ છીએ જેવા મિત્રો છે બીજો એનો મિત્ર હશે તો પણ એ આવા જ પ્રકારનો હશે. એ આ પ્રકારે મૂલ્યો સભાનપણે અથવા અભાનપણે વિકસાવી શકાય છે. જો મૂલ્ય ન હોય એવું પણ બને પણ એને વિકસાવી શકાય. અહીંયા મિત્રો NCERT દ્વારા જે 83 મૂલ્યોની યાદી નક્કી કરવામાં આવી છે તે 83 મૂલ્યોને 8 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પણ ક્યાંક મારે 2-3 વાત તમારી સામે એવી રીતે મૂકવી છે. દરેક દેશમાં નક્કી થયેલા મૂલ્યો છે. હું અહીંયા તમારી સામે એક એવું મૂલ્ય મૂકવા માગું છું કે જેથી તમે કમ્પેરિઝન કરી શકો. માન લો કે ભારતનું એક મૂલ્ય છે સંયુક્ત કુટુંબ. ભારતનું આ એક મૂલ્ય છે. જ્યારે અમેરિકાનું એ જ દેશનું વિભક્ત કુટુંબ એવું મૂલ્ય છે. ભારતમાં એવું બને છે કે જો વ્યક્તિ 20 વર્ષ 25 વર્ષ કે 27 વર્ષનો થાય, એના લગ્ન થાય, પતિ પત્ની બંને મા બાપ સાથે રહે તો આખો સમાજ એને બહુ માનની નજરે જુએ છે, કારણ કે ભારતમાં સંયુક્ત કુટુંબનું મૂલ્ય છે. પણ આ જ વાત જો અમેરિકાના સંદર્ભમાં જોવામાં આવે તો ત્યાં આવું બનતું નથી. જો ત્યાં આગળ 25 વર્ષ સુધી અથવા તો 25 વર્ષ કે તેથી વધુ જો એ માતા પિતાનું સંતાન જે છે એ એમની સાથે રહે તો ક્યાંક સમાજ એને પૂછે છે કે શા માટે તમારું સંતાન જુદું થયું નથી અથવા હજુ સુધી શા માટે તમારી સાથે છે. ભારતમાં સાથે છે તો સુખી હોય એવી ભાવના ઊભી થાય છે. ત્યાં આગળ સાથે છે તો કંઈક મુશ્કેલી છે એવી વાત ઊભી થાય છે. એટલે મિત્રો બંને દેશમાં આ રીતે વિચારો તો સીધી નજરે એવું દેખાશે કે ત્યાં આગળ જુદા થાય એટલે કે મા બાપથી પુત્ર અને પુત્રવધુ જો જુદા થાય તો ત્યાં આગળ બહુ જ સારી રીતે જોવાય છે. જ્યારે ભારતમાં જુદા થાય તો એ સારી રીતે જોવાતું નથી. એટલે કે ભારતમાં સંયુક્ત કુટુંબનું મૂલ્ય છે એટલે સમૂહ ભાવના છે, જ્યારે ત્યાં વિભક્ત કુટુંબનું મૂલ્ય છે એટલે એ પ્રમાણે જોવાય છે.
એટલે આપણે આપણા મૂલ્યના ગુણધર્મ પણ જોયું કે મૂલ્યો હંમેશા વર્તમાનના સંદર્ભમાં હોય છે. એટલે કે જો ભવિષ્યમાં ભારતમાં પસંદગીનો અવકાશ એવો આવે કે વિભક્ત કુટુંબનું જો વાત મોટા પ્રમાણમાં સ્વીકારાય તો આપણે ત્યાં પણ આવી વાત થાય. એટલે અહીંયા આપણે જે ધોરણ 1થી 12 સુધીમાં પાઠ્યપુસ્તકોમાં 1થી 12ના પાઠ્યપુસ્તકોમાં જે 83 મૂલ્યો જુદી જુદી રીતે 8 વિભાગમાં વહેંચીને જે આપવામાં આવ્યા છે એની વહેંચણીનું એક નાનું એવું દૃષ્ટાંત મેં અહીંયા તમારી સામે મૂક્યું છે, જેમાં મૂલ્યનું વર્ગીકરણ એવું કરીને આપ્યું છે કે મૂલ્યોનું વર્ગીકરણ 8 વિભાગમાં કરવામાં આવ્યું છે. જે 8 વિભાગોમાં કરવામાં આવ્યું છે, પહેલું છે આધ્યાત્મિક મૂલ્ય, બીજું છે નૈતિક મૂલ્ય, ત્રીજું છે સામાજિક મૂલ્યો, ચોથું આર્થિક મૂલ્યો, 5 શારીરિક મૂલ્યો, 6 જૈવિક મૂલ્યો, 7 રાજકીય મૂલ્યો અને 8 વૈશ્વિક મૂલ્યો. જો આપ સ્લાઇડમાં જોઈ શકો છો કે આધ્યાત્મિક મૂલ્યોમાં આપણે કોનો સમાવેશ કર્યો છે? સત્ય, ઈશ્વરમાં શ્રદ્ધા, સર્વધર્મ સમભાવ એમ. એટલે અહીંયા સત્યની વાત જે છે આપણે ત્યાં આધ્યાત્મિકતાના સ્વરૂપમાં છે. સત્ય એ જ ઈશ્વર. આપણે ત્યાં બે વિધાનો બહુ ચર્ચામાં છે. ઈશ્વર એ જ સત્ય કે સત્ય એ જ ઈશ્વર? ગાંધીજીએ બહુ જ સરસ કહ્યું છે કે સત્ય એ જ ઈશ્વર એમ. એટલે સત્ય છે એ જ ઈશ્વર છે એમ. ઈશ્વરમાં શ્રદ્ધા ભારતનું અધિષ્ઠાન ધર્મ છે. એટલે ભારતનો દરેક નાગરિક ધાર્મિક હોય એ સ્વાભાવિક બાબત છે. મોટે ભાગે ભારતમાં દરેક વ્યક્તિ એનકેન પ્રકારે પોતાનું સ્વરૂપ બદલીને પણ ક્યાંક ને ક્યાંક ધાર્મિક કોઈ અનંતતાનો સ્વીકાર કરે છે. એટલે આપણે એને અહીંયા આધ્યાત્મિકતામાં ઈશ્વરમાં શ્રદ્ધા એટલે સર્વધર્મ સંભાવ, કોઈ ધર્મમાં નહીં પણ કોઈ અનંતતાનો સ્વીકાર. એટલે કોઈ પોતાના કરતાં કોઈ બહારની કોઈ અનન્ય શક્તિમાં વિશ્વાસ રાખે છે. બીજું છે નૈતિક મૂલ્યો. નૈતિક મૂલ્યોમાં પણ મિત્રો તમે જુઓ, તેમાં જે મૂકી છે એમાં નૈતિક મૂલ્યોથી જે બાળકમાં વિકાસ થાય એની જે વાત છે એમાં ફરજ, પ્રામાણિકતા, સંયમ, ચારિત્ર, ન્યાય અને સદાચાર, આ પ્રકારના જે સંસ્કારોનું બાળકમાં વિકાસ થાય તો આપણે તે બાળકમાં નૈતિક મૂલ્યોનો વિકાસ થયો એમ કહીશું. એટલે માણસ ફરજની વાત કરે તો સામે હકની વાત ત્યાં આગળ આવતી નથી. કારણ કે ત્યાં આપણી જે સમજ છે એ કંઈક આવા પ્રકારની છે કે મારું કામ કરવાનું છે, મારી ફરજ નિભાવવાની છે, સારું કામ છે એટલે મારે કરવાનું છે, પ્રમાણિકતા તો મારામાં હોવી જોઈએ. એટલે બાળકમાં પ્રમાણિકતા વધે કેવી રીતે? આપણે શિક્ષક તરીકે આપણે પોતે પ્રમાણિક હોઈએ અને પ્રમાણિકતાની રીતે જ આખી વાત જોવાય તો એને એના આચરણના સ્વરૂપમાં જ બાળક સ્વીકારે. એટલે કે બાળક શિક્ષક કહે તે કરે એવું નહીં, પણ શિક્ષક કરે એ જ પ્રકારે કરે તો પણ ઘણા બધા મૂલ્યોનો આપોઆપ વિકાસ થાય છે. ત્રીજું મૂલ્ય છે સામાજિક મૂલ્ય છે. સામાજિક મૂલ્યોમાં કારણ કે ભારતનું જે પ્રમાણે વિવિધતામાં એકતાની જે વાત છે એમાં તમે જોશો તો સહિષ્ણુતા, સામાજિક ન્યાય, સમભાવ, સહકાર અને માનવતા. માનવતા એ આપણે ત્યાં બહુ જ સારા પ્રમાણે દુઃખમાં બધાએ સાથે રહેવાનું, સુખ હંમેશા જુદા પાડવાનું કામ કરે એવું કંઈક સામાજિક મૂલ્યો ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલા છે. આર્થિક મૂલ્ય ઉત્પાદિકતાના સ્વરૂપમાં છે. શારીરિક મૂલ્યો એ સ્વાસ્થ્યના સ્વરૂપમાં છે. જૈવિક મૂલ્ય છે સ્વરક્ષણ અને આહારના સ્વરૂપમાં છે. રાજકીય મૂલ્ય છે એમાં આપણે ત્યાં સ્વદેશ પ્રેમ, લોકશાહી માટે જો થોડીક વાત તમારી સામે હું કહું તો લોકશાહી એટલે શું? આપણે ત્યાં બહુ જ સરસ શબ્દોમાં આપણે કહીએ છીએ કે અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપી. એનું સ્વરૂપ આવું છે: લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી ચાલતું રાજ્ય એ લોકશાહી. પણ આ વ્યાખ્યા અબ્રાહમ લિંકને આપી છે. અબ્રાહમ લિંકન એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે, ક્યારેય ભારત સુધી આવ્યા નથી અને છતાં આપણે એ વ્યાખ્યા સ્વીકારી છે. પણ એમાં બહુ ઝીણવટ રીતે તમે જોશો તો આ વ્યાખ્યામાંથી એવું કંઈક દેખાશે: જીવો
અને જીવવા દો. તમે જુઓ, કોઈને નડવાનું નહીં અને મારે પણ મને શાંતિથી રહેવા દે અને હું પણ લોકોને શાંતિથી રહેવા દઉં, એવું આ વ્યાખ્યામાંથી આમ સીધા ભાવે દેખાશે. પણ ભારતની લોકશાહી આનાથી કંઈક જુદા પ્રકારની છે. ભારતનો દરેક વ્યક્તિ બીજા માટે જીવે છે, લોકશાહીમાં જીવે છે, પણ કોઈ પણ વ્યક્તિ છે એ બીજા માટે, ભાઈ છે એ બહેન માટે જીવે છે, બહેન છે મમ્મી પપ્પા માટે જીવે છે, ટીચર છે સંસ્થા માટે જીવે છે, બીજા માટે. એટલે મારાથી કોઈને કંઈ અડચણરૂપ ન થવાય, એટલે હું જીવાડવા માટે જીવું. એટલે ભારતીય લોકશાહી અને અમેરિકન લોકશાહીનું મૂલ્ય એ એક સરખું નિષ્પન્ન થતું નથી. લોકશાહીનું મૂલ્ય ખરું, પણ એક સરખું નિષ્પન્ન થતું નથી. એક મૂલ્ય એવું છે જીવો અને જીવવા દો, અને બીજું મૂલ્ય છે જીવાડવા માટે જીવો. એટલે ભારતની લોકશાહીનું જો મૂલ્ય હોય તો આપણે એમ કહીએ એને જીવાડવા માટે જીવો. એટલે એ રીતે અહીંયા લોકશાહીનું મૂલ્ય રાજકીય મૂલ્યમાં જોવાય છે. વૈશ્વિક મૂલ્ય, આપણે ત્યાં વસુધૈવ કુટુંબકમની વાત છે, એટલે વિશ્વ બંધુત્વ, માનવીય હક અને માનવીય દ્રષ્ટિ, વિઝન નો સ્વીકાર કરીએ છીએ. એ વાતો અહીંયા મૂલ્યના વર્ગીકરણ કરી છે. એટલે મિત્રો, આપણે આ મૂલ્યોના 8 પ્રકાર અને એ 8 પ્રકારમાં કયા પ્રકારના મૂલ્યોનો સમાવેશ કરી શકાય એની વાત જોઈ. હવે શિક્ષણ દ્વારા કયા મૂલ્યો વિકસાવી શકાય એ તરફ પણ, એટલે 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં શિક્ષણ દ્વારા કયા મૂલ્યો વિકસાવવા જોઈએ એની વાતો ખૂબ નક્કી થઈ છે. એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે વ્યક્તિ શિક્ષણ મેળવ્યા પછી એ બાળક કેવો થાય, તો કે પોતાની સાંસ્કૃતિક વારસાનું ગૌરવ કરતો થાય. એટલે આપણા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ કરતા થઈએ. ગૌરવ કરવું અને અભિમાન એ બંનેમાં પાતળી ભેદરેખાથી આપણે સૌ માહિતગાર થઈએ. જાતીય સમાનતાની દૂરંદેશિતાવાળું થાય, એટલે નર અને નારીનું જે સ્વરૂપ છે એમાં સમાનતા આવે. બાયોલોજિકલ